શ્રી ગણેશાય નમઃ. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. જ્ઞાનની અંદર પ્રથમ નવરાત્રિમાં, ચૈત્રી નવરાત્રિની આ પ્રથમ નવરાત્રિમાં માતાજીની કઈ રીતે ઉપાસના કરીએ જેના કારણે આપણને સારા પરિણામ મળે. સાથે સાથે 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, વધારેમાં વધારે સારો સમય કયો જેમાં આપણે કામ કરીને આપણું કામ સફળ થાય, અને સાચવા જેવો સમય કયો, કઈ રાશિવાળા જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે, શું કરીએ દાન, કયા મંત્રનો જાપ કરીએ, કઈ રીતે કરીએ કામ, આ બધી જ વાતોને એમાં આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ. શરૂઆત કરીએ મિત્રો પંચાંગથી ભવિષ્ય દર્શનમાં. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પંચાંગથી શરૂઆત કરીએ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી. 19/3/2026 આજે ગુરુવાર છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની આજે અમાવાસ્યા તિથિ પૂરી થાય છે સવારમાં 6:52. ત્યારબાદ અહીં એકમની શરૂઆત થાય છે. ચૈત્ર સુદ પડવો આજે એકમ છે. ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર, શુક્લ નામનો યોગ અને કિસ્તુગ્ન નામનું કરણ છે આજે. અને રાશિનો ચંદ્રમા મીન રાશિનો છે. તો દ, ચ, જ અને થ જેના અક્ષર છે તો મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મીન રાશિ રહેશે. દ, ચ, જ અને થ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. જય ગણેશ. મિત્રો દિન વિશેષની અંદર શું વાત કરીએ આજે આપણે? કારણ છે કે કોઈ પણ જ્યારે સૃષ્ટિની રચના થાય અને પછી એના પંચાંગોના ગણિત થાય અને પંચાંગોના ગણિતના આધારે વર્તારા થાય, વર્ષના વર્તારા નીકળે, તો એવો આજનો આ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષનો પ્રતિપદાનો તહેવાર એ આપણા માટે આપણે ચૈત્રી વર્ષ પ્રમાણે જોવા જઈએ તો આ આજે બેસતું વર્ષ છે. કારણ કે આપણે જે પ્રમાણે સંવંત જોઈએ છીએ એ પ્રમાણે શક જોઈએ છીએ. તો શાલિવહન શકનું આજે આ બેસતું વર્ષ છે. એટલે હિન્દુ ધર્મ માટે આ બહુ જ મહત્વ માનવા આવે ચૈત્ર મહિનામાં. અને એમાં શરૂઆત તો નોરતાથી થાય છે, નવરાત્રીથી થાય છે. ચૈત્રી નવરાત્રી, આશ્વિન નવરાત્રી, 2 નવરાત્રી આપણને ખબર છે. માઘ મહિનાની અષાઢની નવરાત્રી, ગુપ્ત નવરાત્રી છે આપણને ખબર કદાચ ના હોય, પણ આ તો ચૈત્રી નવરાત્રી છે મિત્રો. આરાધનાની, ઉપાસનાની આ પવિત્ર એક તિથિઓ માનવામાં આવે, જાગતી તિથિઓ માનવામાં આવે. દેવી ઉપાસના માટે એમ કહેવાય છે કે 1 ગણું આપણે મંત્ર જાપ કરીએ અને સહસ્ત્ર ગણા મંત્ર જાપના આપણને પરિણામ મળે. તો આ તિથિનું મહિમા છે. એમાં આજ તો પ્રતિપદા, આમ તો કહીએ પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી, શૈલપુત્રીનો દિવસ છે આજે. પણ મિત્રો આજે વાત કરવી છે આપણે આપત્તિનો ઉદ્ધાર કરવાવાળીમાં ભગવતી દુર્ગાના કેટલા સ્વરૂપ છે. અંબા, શાંભવી, ચંદ્ર, મૌલી, રમણા, વર્ણા, ઉમામ, પાર્વતી, કાલી, હેમવતી, શિવાશ્રી, નયની, કાત્યાયની, ભૈરવી, સાવિત્રી, નવયૌવના, શુભકરી, સામ્રાજ્ય, લક્ષ્મીપ્રદા અને ચિદરૂપી પર દેવતા ભગવતી શ્રી રાજેશ્વરી. દુર્ગે સ્મૃતા હર્ષ ભીતિમશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતિયુ શુભમ દદાસી. દારિદ્ર દુઃખ ભયહારિણી કાતધન્યા અને સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. દરિદ્રતાનો એમ કહેવાય છે ભૂખો કરી નાખે ભાગીન, એમાં ભગવતી દુર્ગા છે. તમને ખબર છે માતાજીના ઘણા બધા મંત્રો છે, પણ આજના દિવસ માટે મારે એક સરસ મજાનો મંત્ર બાપને આપવો છે. આજના દિવસ માટે સરસ મજાનો એક સ્તોત્ર આપવો છે. 10 મંત્રોનો એક સરસ સ્તોત્ર છે મિત્રો. અને જે વ્યક્તિ કરે છે એને આપત્તિનો ઉદ્ધાર થાય છે. આધિ ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણે પ્રકારની આપદાઓમાંથી મુક્ત કરે, ઘણી બધી સારી સુખાકારી આપે. તો આ જે મંત્ર, જે બળ જે છે એ ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે? તો દરેક મંત્રની અંદર ક્યાંથી એ મંત્ર આવ્યો છે, ક્યાંથી એ સ્તોત્ર આવ્યો છે એની જો વાત કરવામાં આવે તો આ સિદ્ધેશ્વરી તંત્રનો, ઉમા મહેશ્વરનો સંવાદ છે, જેને આપણે કહીએ છીએ દુર્ગા આપદ ઉદ્ધારણ સ્તોત્રમ. દુર્ગામાં ભગવતી આપત્તિનો ઉદ્ધાર કરે છે. તો આપણી જે આપદાઓ છે આપદાઓને દૂર કરે છે. બીજું શરણાગતનું રક્ષણ કરે છે એમાં ભગવતી પરાંબા. તો નવરાત્રીમાં કઈ રીતે એની પૂજા કરવી જોઈએ જેના કારણે સારા લાભ થાય, ચૈત્રી નવરાત્રીના મહત્વને પણ આપણે સમજવું છે મિત્રો. તો પહેલા તો હું તમને એક મંત્રની ખાલી એક સુંદર વ્યાખ્યા કરી બતાવું કે માતાજીની સ્તુતિ કરતી વખતે માઈ ભક્ત શું કહે છે. તો માતાજીના સ્તોત્રની અંદર પ્રથમ જે સ્તોત્ર છે એની અંદર કર્યું છે કે નમસ્તે શરણ્યે શિવા સાનુકંપે. નમસ્તે શરણ્યે, તારા શરણે આવેલો છું. શિવા સાનુકંપે, તારી અનુકંપાની જરૂર છે. નમસ્તે જગત વ્યાપિકે વિશ્વરૂપે. નમસ્તે જગત બંધ્યા પાદાર બિંદે. નમસ્તે જગત તારિણી ત્રાહી દુર્ગે. આપણે મૃત્યુંજય મંત્રમાં જોયું ને, ત્રાહીમામ શરણાગત. ત્રાહીમામ બની બધા જ સંસારના બધા જ મેં અનુભવ કરી ચૂક્યો છું અને પછી તારા શરણે આવ્યો છું, ત્રાહીમામ થયો છું.
એ જ પ્રમાણે અહીંયા માતા ભગવતીને પણ કહેવામાં આવે છે કે માં, જગતની તમામ વેદનાઓને મેં સહન કરી છે, જગતના તમામ પ્રકારના કર્તવ્યને કર્યા છતાંય મને અબજસ પ્રાપ્ત થયો છે, સંપત્તિ મળી નથી, પારિવારિક સુખાકારીમાં વિઘ્નો ઉભા થયા છે, સંતાનોની પીડા હોય, ચાહે કુટુંબની ક્ષતિ હોય, કાંઈ ને કાંઈ વિપદાઓ મારા જીવનમાં આવતી જ રહી હોય છે. એને એવા સમયે અનાથો, દરિદ્રો, જરા રોગ યુક્તો, મહાક્ષીણ દીન સદા જાડ્ય વક્ત્ર, વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ, અને ગતિસ્ત્વમ મતિસ્ત્વમ ત્વમેકા ભવાની. માં, તારું શરણું મારા માટે શ્રેષ્ઠ શરણું છે. તો પ્રથમ નવરાત્રીની અંદર આ સ્તોત્ર શરૂ તમે કરો અને નવરાત્રી દરમિયાન તમે 9 દિવસ આ સ્તોત્રનું પાઠ કરો તો આપત્તિના ઉદ્ધાર થાય. તમારો આપત્તિ કોઈ પણ પ્રકારની હોય, કોઈ પણ પ્રકારના ઉત્પાતો શાંત થાય. કારણ કે શરણાગતનું રક્ષણ કરવા વાળીમાં ભગવતી દુર્ગા છે. શરણ્ય શબ્દ પ્રયોગ થયો છે. ભગવાન શિવની અર્ધાંગીની છે, શિવે શબ્દનો અહીંયા પ્રયોગ થયો છે. અનુકંપા, અનુગ્રહ કરનારી માં છે તો સાનુકંપે શબ્દનો પ્રયોગ થયો છે. સકલ વિશ્વ વંદનીય છે, માટે વ્યાપક તત્વ છે, જેમાં બ્રહ્મા, જેમાં વિષ્ણુ, જેમાં રુદ્ર, જેમાં યમ, જેમાં બધા જ દેવતાઓ જ્યાં નિવાસ કરે છે. એવું ચરણારવિંદ જેના સ્મરણ કરવામાં આવે, ખાલી ચરણનું સ્પર્શ કરવામાં આવે તો પણ એમ કહેવાય છે પાપનો નાશ કરે છે. તો આવી શક્તિ સ્વરૂપામાં ચૈતન્યમય માં, અમે તને વંદન કરીએ છીએ. ચરણ કમળમાં સકલ વિશ્વ જેનું વ્યાપ્ત છે એમાં તને અમે નમસ્કાર કરીએ છીએ. તો આવું તત્વ છે મિત્રો. તો આ તત્વને કેમ ભૂલાય? યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, અને યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. મિત્રો, આસોપાલવ તો દરેકના ઘરમાં હોય. આજુબાજુમાં ક્યાંક તમને આસોપાલવનું તમને પાન જોવા મળે. આજના દિવસ માટે બપોરે 12 કલાક ને 39 મિનિટની આસપાસનો સમય લઈ લેજો. નજીકમાં કોઈ આસોપાલવ હોય, આસોપાલવના તો પીપળાનું પાન પણ ચાલશે મિત્રો, લીલું પાન જોઈએ. પીપળાનું પાન હોય કે આસોપાલવનું પાન વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો અહીંયા આસોપાલવના પાનને લઈ સ્વચ્છ રીતે એને ગંગાજળથી શુદ્ધ કરો અથવા તો પવિત્ર જળથી શુદ્ધ કરો. પવિત્ર જળથી શુદ્ધ કર્યા પછી ઉપરના ભાગની અંદર તમે 7 તિલક કરો. શ્રી, લક્ષ્મી, ઘૃતિ, મેઘા, સ્વાહા, પ્રજ્ઞા અને સરસ્વતી. આ 7 તમે તિલક કરો છો માતાજીના. હવે પહેલા તમે ચંદનથી તિલક કરો, એના પર કંકુથી તિલક કરો. તિલક કર્યા પછી એ 7 જે ચાંદલા કર્યા છે એના પર તમે ચોખા વધાવી દો. ચોખા વધાવીને પછી તમે ત્યાં તમારા પૂજાના સ્થાનની અંદર લાલ કપડાની ઉપર આ માતાજીનું કોઈ આપણે બનાવેલું હોય એની બાજુમાં તમે આ પાનને મૂકી દો. અને પછી આ આપદ ઉદ્ધારણ દુર્ગા, આપદ ઉદ્ધારણ સ્તોત્રનો તમે પાઠ કરો. એક પાઠ પૂરો થયો એક દિવસનો, પછી એ પાનને તમે તિજોરીમાં મૂકી શકો છો, એ પાનને પૂજાના સ્થાનમાં રાખી શકો છો મિત્રો. તો આ પ્રમાણે કરવાથી માં ભગવતી દુર્ગા પ્રસન્ન થાય અને પ્રસન્નતા પામેલા માં ભગવતી દુર્ગા એના ભક્તોનું કલ્યાણ કરે છે. આવી એક પવિત્ર મહિમા એક તંત્ર વર્ગમાં બતાવવામાં આવેલો છે. કુંજિકા સ્તોત્રનો પાઠ શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે. દુર્ગા દ્વા ત્રિશંત નામમાળા, દુર્ગા દુર્ગતિ સમની, દુર્ગપદ નિવારણી, દુર્ગમચ્છેદીની, દુર્ગસાધિની, દુર્ગનાશિની. માં ભગવતી દુર્ગાના 32 નામ છે. કદાચ કોઈ પણ પ્રકારનો ભય તમને લાગતો હોય, અજ્ઞાત ડર જેને કહેવાય ને, રાત્રિ દરમિયાન ઊંઘ આવી જાય અને કદાચ આંખ ખુલી જાય પછી લાંબા સમય સુધી ઊંઘ ન આવે અને ચિત્ર વિચિત્ર બધા વિચારો આવ્યા કરે, રાત્રે સૂતા હોય એ દરમિયાન પણ એવા ખોટા વિચારો આવ્યા કરે જેના કારણે ઊંઘ પૂરી થાય નહીં. આ બધી જ બાબતોમાં ભય, કોઈનું દેવું ચૂકવવાનું બાકી હોય, સામેની વ્યક્તિ આપણને આમ જેને કહેવાય કે ત્રસ્ત કરતો હોય, એવા સમયે પણ કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય, કોઈ પણ વસ્તુ લેવાની હોય, કોઈ પણ વસ્તુ દેવાની હોય, કોઈ પણ વસ્તુ આપવાની હોય અથવા કોઈ પણ વસ્તુ સ્વીકારવાની હોય અને એવા સમયે ભય ઉત્પન્ન થતો હોય કે આનું શું થશે, આ મને જશ મળશે કે નહીં મળશે, પૈસો મળશે કે નહીં મળશે, ધંધો કરું છું, રોકાણ કરું છું, મને લાભ થશે કે નહીં થાય, અભ્યાસ કરું છું, સારા માર્ક્સ આવશે કે નહીં આવે, છોકરી છોકરો જોવા માટે જઈએ છીએ, પસંદગી થશે કે નહીં થાય. આ બધા ભય છે મિત્રો. આ સંસારના ભયમાંથી મુક્ત થવું હોય તો દુર્ગા દ્વા ત્રિશંત નામમાળાનો પાઠ સાયંકાળે સંધ્યા સમયે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતા ભગવતીને એક બાજુ ડાબી બાજુ તેલનો દીવો કરો, જમણી બાજુ ઘીનો દીવો કરો, માતાજીનું સુંદર મજાનું કુળદેવીનું સામે ફોટો રાખો, ચિત્ર રાખો અને મા ભગવતી દુર્ગાનું સ્મરણ તમે કરો. તો આ કરવાથી દુર્ગા દુર્ગતિ સમની, દુર્ગપદ નિવારણી, દુર્ગમચ્છેદીની, દુર્ગસાધિની, સર્વ ભયાન મુક્તો એવું લખ્યું છે. બધા ભયમાંથી મુક્ત થવાય. ભવિષ્યથી ને સંશય, માતાજીએ કીધું ભવિષ્યમાં પણ તારે સંશય કરવાની જરૂર નથી, કારણ કે મારા આશીર્વાદ જેને પ્રાપ્ત થાય સમજી લો બધી જ મનોકામનાઓ એની સિદ્ધ થાય છે. કારણ છે કે સર્વજ્ઞ, સર્વ વરદે, સર્વ દુષ્ટ ભયંકરી અને સર્વ દુઃખ હરે દેવી મહાદેવી નમોસ્તુતે. આમાં ભગવતી દુર્ગાનું મા સ્વરૂપ છે. અને એટલા માટે આજ પ્રથમ દિવસે ચૈત્રી નવરાત્રીની અંદર મહત્વ હું સમજાવું કે આસોપાલવ કે તમે કોઈ પણ પીપળાનું પાન લઈ લો, 7 ચાંદલા કરો, એની પર 7 ચોખા ચડાવો અને એ પછી મૂકી દો. પછી તમારે જે કરવું એ કરજો. બપોરે ફળ તમે ધરાવી શકો છો, નિવેદની અંદર દૂધનો પ્રસાદ ધરાવી શકો છો, ભોજન બનાવેલું હોય ભોજનમાંથી ગળ્યું ભોજન બનાવી માતાજીને અર્પણ કરી શકો છો, એક ટાણું ઉપવાસ કરી શકો છો. ઘણી જગ્યાએ કુંભ સ્થાપનનો પણ મહિમા બતાવવામાં આવેલો છે. આપણે ઘટ સ્થાપન કરતા હોઈએ છીએ તો ઘટ સ્થાપનનો મહિમા તમને ખબર છે?
એક માટીનો ઘડો હોય પણ બધા જ તત્વો એની અંદર આવી જાય છે. પૃથ્વી તત્વ આવે કારણ કે માટીમાંથી એ બને છે, માટે પૃથ્વી તત્વ આવે. એને અગ્નિમાં તપાવવામાં આવે છે, પછી ઘડો પાકો થાય છે, માટે અગ્નિ તત્વ આવે છે. એની અંદર પાણી ભરવામાં આવે છે, મતલબ જળ તત્વ આવે છે. અને ઘટાટોપ જેને કહી શકાય, જેવું આકાશમાં જે પ્રમાણે ખુલ્લું એવું જ ઘટાટોપ એટલે અંદરના ભાગમાં ખુલ્લું દેખાય, તો એ વાયુ તત્વ છે. તો અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, આ 5 તત્વ જે શરીરના છે. મને પૂછ્યું હતું કોઈએ મલેશિયાની અંદર જયારે કાર્યક્રમ હતો અમારો, ત્યારે ચૈત્રી નવરાત્રીની અંદર, આસો નવરાત્રીની અંદર ઘટસ્થાપનનું શું મહત્વ છે, કે અંદર એક દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે, કોઈને કઈને કાણા શા માટે પાડવામાં, બહુ સરસ વાત કરેલી મને. અને એવા સમયે મેં જયારે જાણ્યું કે આ 5 જે શરીરના તત્વો છે એને સંતુલિત રાખવા હોય તો એ વ્યક્તિએ સરસ મજાની નીચે માટી પાથરવામાં આવે, ઉપર ઝવેરા વાવવામાં આવે અને એની પર માતાજીની સ્થાપના સ્વરૂપે ઘટસ્થાપન કરતા કુંભ સ્થાપન કરવામાં આવે. અને નવરાત્રીના 9 દિવસ દરમિયાન જેમ ઝવેરાઓ જેમ મોટા થતા જાય એ માણસના જીવનમાં એક નવી અમી ઉમેરાતી જાય છે. તો આવું એક પવિત્ર પર્વ મિત્રો આપણને જયારે પ્રાપ્ત થયું છે ત્યારે આ નવરાત્રી, આ કહેવાય છે કે વર્ષનું પહેલો દિવસ છે આજે. શક સંવત જેને કહી શકાય ને, એમાં શક જે છે, શાલિવાન શક છે, એનો પહેલો આપણો બેસતું વર્ષ ગણાય છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે. તો આજના દિવસે માં ભગવતીની આરાધના કરવાથી સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય. કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય ને તો માતાજી પાસે લઈ જવા, કારણ કે બધી જ કામનાઓની સિદ્ધિ માં ભગવતી દુર્ગા આપણને આપે છે. માટે કહેવાય છે કલૌ ચંડી વિનાયકો. કળિયુગની અંદર 2 દેવતાઓ શીઘ્ર ફળ આપે, એક ચંડી કહેતા માં ભગવતી દુર્ગા અને એક વિનાયક કહેતા ભગવાન ગણપતિ. ગણપતિ અને માં દુર્ગા, અને કહેવાય દુર્ગાંબા, માતાજીનું અંબા જે શબ્દ છે આગળ દુર્ગા શબ્દ લાગે છે. દુર્ગાંબા, પરાંબા, ઘણા બધા અંબાના સ્વરૂપ છે. તો માતાજીના સ્વરૂપનું કોઈ પણ ચરિત્રનું દર્શન તમે કરી લો, તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ તમને કહું, સાયંકાળે સંધ્યા સમયે માતાજીને દૂધનું નિવેદ ધરાવવામાં આવે. આપણે કહીએ જય આદ્યાશક્તિ માં, જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, આખી આપણે આરતી કહીએ છીએ. સરસ મજાની આરતી કરી પછી દૂધનો પ્રસાદ જેના કોઠામાં જાય ને એને કોઠામાં અમી થાય. જો તમારા ઘરમાં બાળકોથી માંડી વૃદ્ધો સુધી કોઈને વધારે ક્રોધ આવતો હોય તો એવા સમયે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીને પ્રસાદમાં ધરાવેલા દૂધને ગ્રહણ કરે તો એમ કહે છે એનો ક્રોધ શાંત થાય છે. બપોરના ભોજનની અંદર કોઈ પણ ગળ્યું ભોજન ખાસ કરી ગોળ નાખીને બનાવેલું હશે તો ભગવાન ગણપતિ પણ પ્રસન્ન થશે, માં દુર્ગા પણ પ્રસન્ન થશે. નિવેદ એને ધરાવી પછી નિવેદ જે વ્યક્તિ લે છે એના જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટો હોય તો માતાજીની અમી દ્રષ્ટિ એના પર પડે છે, જેના કારણે એના સંકટો દૂર થાય છે. તો મિત્રો ચૈત્રી નવરાત્રીના આ મહત્વને સમજીએ, ઘટસ્થાપનના આ મહત્વને સમજીએ અને સાથે સાથે માતાજીની સારી આરાધના કરીએ. એનું કારણ તમને કહી દો કે અહીંયા કોઈ પણ તત્વની પૂજા જયારે કરતા હોય ત્યારે એમ કહેવાય છે કે તમે જયારે આખા અથર્વશીર્ષ જુઓ માતાજીનો, બધી જ વસ્તુઓ અંદર બતાવવામાં આવેલી છે કે માં ભગવતી તું કોણ છે. બધી જ વસ્તુઓ તારામાં સમાયેલી છે. સકલ જગત તને એમ કહે છે વંદે છે એવી માં હે ભગવતી દુર્ગા. અને તમે નમસ્કાર કરીએ છીએ કારણ કે તું માતૃ સ્વરૂપા છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. રાત્રે ઊંઘોઈ પેલા યા દેવી સર્વભૂતેષુ નિંદ્રારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. પૂજા કરવા બેસો તો યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. ભણવા વિદ્યાર્થી બેસે ત્યારે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. ધંધાની અંદર ગલ્લે બેસવાનું હોય ત્યારે, ધંધો કરવાનો હોય ત્યારે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. બીમારી એમ કહેવાય છે વધી જતી હોય, શરીર રોગ મુક્ત ન થતું હોય ત્યારે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. તો ઘણા બધા મંત્રો એવા છે માતાજીના કે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન અનુષ્ઠાનપૂર્વક કરી શકાય છે. 23,000 મંત્ર જપનું અનુષ્ઠાન છે મિત્રો, અને 23,000 મંત્ર જપનું અનુષ્ઠાન કરીને પછી તમે પ્રાયશ્ચિત કરો અને ત્યારબાદ તત્પશ્ચાત દશાંશ હોમ આપો માતાજીનો અને મા દુર્ગાનું સ્તવન કરો. ખાસ કરી જો ચંડીપાઠ આવડતો હોય તો સપ્તસતી ચંડીપાઠનું પણ પારાયણ કરી શકાય છે. કારણ કે રોગાન શેષાન પહંસી તુષ્ટા વૃષ્ટા તુ કામાન સકલાન ભિષ્ટા તામશ્રિતાન નવિપુંડરાણામ તામશ્રિતામ યાશ્રયતા. મા ભગવતી દુર્ગા દરેક પ્રકારના કષ્ટો દૂર કરે છે. હાથીના પગલાની અંદર એમ કહેવાય છે બધા જનાવરોના પગલા આવી જાય. હાથીનું પગલું એટલું મોટું હોય. એમાં ભગવતી દુર્ગાની આ ચૈત્રી નવરાત્રી દરમિયાન કરેલી પૂજા બધી જ પૂજાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જય ગણેશ.